નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવેથી આપણે 12 સાયન્સની અંદર રિવિઝન સેશનની અંદર નીટ રિલેટેડ છે એ અભ્યાસક્રમ ફરીથી છે એ શરૂ કરીએ છીએ. ક્વિક રિવિઝનના કારણે બધા જ વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુક સાથે રાખીને બેસે, વ્યવસ્થિત અભ્યાસ કરે. તો આ ક્વિક રિવિઝનની અંદર આજે આપણે પહેલું ચેપ્ટર સજીવોમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ એમાં છે એ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તેમ બધા સજીવો એક ચોક્કસ મર્યાદિત સમય માટે છે એ જીવન છે એ રહેતા હોય. એટલે કે દરેક સજીવનો એક ચોક્કસ જીવનકાળ છે એ હોય છે. જીવનકાળ એટલે શું એ વસ્તુ આપણે જાણીએ છીએ. જીવનકાળ કોને કહેવાય કે સજીવના જન્મથી લઈ અને એના કુદરતી મૃત્યુ સુધીનો જે સમયગાળો છે એને એનો જીવનકાળ ઓળખવામાં છે આવે છે. આપણે જોયું ફરીથી એક વખત, જીવનકાળ એટલે શું કે સજીવના જન્મથી લઈ એના કુદરતી મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો છે એને એનો જીવનકાળ છે એ કહેવામાં આવે. દરેક સજીવો છે એના જીવનકાળની અંદર છે એ ભિન્નતા છે જોવા મળે. કોઈ સજીવ છે એ દિવસો સુધી, કેટલાક સજીવો મહિના સુધી, તો કેટલાક સજીવો છે એ વર્ષો સુધીનો છે એ જીવનકાળ છે દર્શાવતા હોય. ટેક્સ્ટ બુકની અંદર છે એ કેટલાક સજીવોના જીવનકાળ છે આપણને આપેલા છે. જુઓ, ટેક્સ્ટ બુકમાં તમે જુઓ, હાથી છે તો હાથીનો જીવનકાળ કેટલો હશે? 65 થી 90 વર્ષ. ટેક્સ્ટ બુક બધા પાસે રાખજો, જોતા જજો. હાથીનો જીવનકાળ 65 થી 90 વર્ષ. ગુલાબ છે એ 5 થી 7 વર્ષ. એ જ રીતનો કૂતરો છે તો એ 20 થી 30 વર્ષનું આયુષ્ય ધરાવે. પતંગિયું છે તો 1 થી 2 અઠવાડિયા. કાગડો છે એ 15 વર્ષ. કેળાનું વૃક્ષ છે એ 20 થી 25 વર્ષ. ગાય છે એ 15 થી 25 વર્ષ. પોપટ છે એ 140 વર્ષ. મગર છે એ 60 વર્ષ. ઘોડો છે 62 વર્ષ. ફળમાખી છે લગભગ એ 20 થી 30 દિવસનું છે એ આયુષ્ય છે ધરાવે છે. ત્યાર પછીનો ડાંગરનો છોડ છે એ 3 થી 4 મહિના જેટલો જીવનકાળ ધરાવે. કાચબો છે એ 100 થી 150 વર્ષનો જીવનકાળ ધરાવે. અને વડનું વૃક્ષ જે છે એ 200 થી 300 વર્ષનો જીવનકાળ છે એ ધરાવે છે. તો આ એ જોયું આપણે કે સજીવોના જીવનકાળની અંદર છે આપણને ભિન્નતા છે જોવા મળે. બીજું એ વાત પણ નોંધવા જેવી છે કે સજીવનો જે જીવનકાળ છે એના કદ ઉપર આધારિત નથી. જેમ કે આપણે જોયું કે પોપટ અને કાગડો, એના કદમાં કોઈ ઝાઝો ફરક નથી, છતાં એના જીવનકાળની અંદર શી ફરક છે. વડનું વૃક્ષ છે કે કેળનું વૃક્ષ છે, આ બંનેના આયુષ્યમાં પણ છે ખૂબ મોટો તફાવત છે જોવા મળે. એટલે આયુષ્ય, જીવનકાળ છે એને કદ સાથે કોઈ સંબંધ છે એ હોતો નથી. એ જ રીતનું આપણે આગળ જોઈએ કે આપણું ચેપ્ટર જે છે કે સજીવોમાં પ્રજનન. તો પ્રજનનનો મતલબ શું થાય? પ્રજનન એટલે શું કે સજીવ પુખ્ત અવસ્થાએ પોતાની જેવા જ નવા સજીવનું નિર્માણ કરે એને આપણે પ્રજનન તરીકે છે ઓળખીએ છીએ. પ્રજનનના 2 પ્રકાર છે એ આપણને ખબર છે. એક આવશે લિંગી પ્રજનન અને બીજું આવશે અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન કોને કહેવાય? આપણે જાણીએ છીએ કે જેમાં 2 સજીવો ભાગ લેતા હોય, નર અને માદા, અને જન્યુઓના જોડાણ થઈ અને નવી સંતતિનું નિર્માણ કરે તો એને શું કહેવાય? લિંગી પ્રજનન. ફરીથી યાદ રાખજો, લિંગી પ્રજનનની અંદર 2 સજીવો ભાગ લે, નર અને માદા, એમાં જન્યુઓના જોડાણ દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય. જ્યારે અલિંગી પ્રજનનની અંદર એક જ પિતૃ હોય, એક જ પિતૃ દ્વારા નવી સંતતિ છે એનું નિર્માણ છે એ થતું હોય. એમાં જન્યુનું નિર્માણ થાય કે ન પણ થાય, પણ પ્રજનનની અંદર માત્ર ને માત્ર એક જ પિતૃ છે એ ભાગ ભજવે. આને કહેવાય અલિંગી પ્રજનન. પછી બીજું, દરેક સજીવ એ પછી લિંગી પ્રજનન કરે કે અલિંગી પ્રજનન કરે. આ સજીવો છે એ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ, આ ચક્રમાંથી છે એ સતત છે પસાર થતા હોય. આમ સજીવોમાં જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર છે એ શરૂ હોય. બીજું, પ્રજનનનો ફાયદો શું? પ્રજનનનું મહત્ત્વ શું? કે પ્રજનનની મદદથી
મૃત્યુ પામેલા સજીવોના સ્થાને નવા સજીવો છે એ પોતાનું સ્થાન છે એટલે કે જીવ સાતત્યતા છે એ પ્રજનનની ક્રિયાના દ્વારા છે એ જળવાયેલું રહે. આજે આપણે પ્રજનનના બે પ્રકારો પૈકી અલિંગી પ્રજનન છે એના વિશે છે એ અભ્યાસ કરીએ. જોઈએ આપણે અલિંગી પ્રજનન. પહેલું અલિંગી પ્રજનન કોને કહેવાય? તમે સૌ જાણો જ છો કે જેમાં એક જ પિતૃભાગ ભજવતું હોય, આપણે અહીંયા જોઈએ એક જ પિતૃભાગ ભજવે અને એમાંથી નવી સંતતિ છે એનું નિર્માણ છે એ થતું હોય તો એ અલિંગી પ્રજનન છે. જોઈએ હવે બીજું, અલિંગી પ્રજનનના કારણે જે સંતતિ સર્જાય છે એ સંતતિ માટે આપણે જનનિક પ્રતિકૃતિ શબ્દ છે વાપરીએ. જનનિક પ્રતિકૃતિ એટલે શું? જનનિક પ્રતિકૃતિ જેને ક્લોન કહેવાય. કે જનનિક પ્રતિકૃતિ ક્લોન એટલે શું? કે જો બાહ્યાકાર અને જનનિક રીતે સમાન સજીવો હોય એના માટે આપણે જનનિક પ્રતિકૃતિ શબ્દ છે એ વાપરી શકીએ. કેમ કે અલિંગી પ્રજનનના કારણે જે સંતતિ નિર્માણ પામે છે એ આબેહૂબ એના પિતૃઓની નકલ હોય, એના પિતૃઓની પ્રતિકૃતિ છે. આમ બાહ્યાકાર રીતે અને જનનિક રીતે નિર્માણ પામતી સંતતિ છે એના પિતૃ જેવી છે. એટલા માટે એના માટે કયો શબ્દ વપરાય? જનનિક પ્રતિકૃતિ. અલિંગી પ્રજનનથી નિર્માણ પામતી સંતતિ બાહ્યાકાર રીતે અને જનનિક રીતે તેના પિતૃઓને સમાન હોય. જેને જનનિક પ્રતિકૃતિ એટલે કે ક્લોન કહે છે. આટલું ક્લિયર. હવે આગળ જોઈએ આપણે અલિંગી પ્રજનનના પ્રકારો. એમાં પહેલું આપણે કોષ વિભાજન જોઈએ. તો કોષ વિભાજન બે પ્રકારે થઈ શકે. કોષ વિભાજનમાં આપણે જોઈશું દ્વિભાજન અને બીજું આવશે બહુભાજન. પહેલું કોષ વિભાજન એટલે હું કે એક કોષીય સજીવો જેવા કે પ્રોટિસ્ટા અને મોનેરાની અંદર પિતૃકોષ હોય એ સમવિભાજનથી વિભાજન પામે અને બે કોષો સર્જે. આ હું છું કોષ વિભાજન છે. સમજો, એક કોષીય સજીવો જેવા કે પ્રોટિસ્ટા અને મોનેરામાં પિતૃકોષ હોય એ વિભાજન પામી અને બે કોષ સર્જે એને આપણે કોષ વિભાજન કહીએ છીએ. કોષ વિભાજનમાં આપણે જોઈશું કે દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજન એટલે કેટલા ભાગ પડશે? બે ભાગ પડે. બહુભાજનમાં ઘણા બધા ભાગ પડે. રેડી. તો પહેલું આપણે દ્વિભાજન જોઈએ. તો દ્વિભાજન કયા સજીવોમાં જોવા મળશે? અમીબા છે, પેરામિશિયમ છે. આમાં દ્વિભાજન છે એ જોવા મળે છે. દ્વિભાજનમાં શું થાય કે સૌ પ્રથમ જો આપણે આકૃતિ પણ આપેલી છે, દ્વિભાજનની અંદર સૌ પ્રથમ પિતૃકોષ હોય એનું કોષ કેન્દ્ર વિભાજન પામે. આકૃતિમાં જોઈએ સૌ પ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય, એને અનુસરીને કોષ રસનું વિભાજન થઈ અને બે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બાળકોષો છે એ નિર્માણ પામશે. અને દ્વિભાજન કે એક પિતૃકોષમાંથી બે સજીવ નિર્માણ પામ્યા એટલે એને શું કીધું? દ્વિભાજન. બહુભાજનમાં આપણે જોઈએ તો બહુભાજનની અંદર અમીબા કે પ્રતિકૂળ સ્થિતિની અંદર અમીબા હોય એ પોતાના ખોટા પગ પાછા ખેંચી લે અને એની આસપાસ
મજબૂત ત્રિસ્તરીય આવરણ છે નિર્માણ કરે, અને આપણે કોષ્ઠન કહીએ, એટલે કે 3 સ્તરવાળું આવરણ એની ફરતે છે બની જાય જ્યારે પ્રતિકૂળ સંજોગો હશે ત્યારે. આ જે ત્રિસ્તરીય આવરણ બનાવે અને એ ક્રિયાને કોષ્ઠન કહેવાય. ત્યાર પછીનું આગળ, હવે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ઠન પામેલા અમીબા હોય એ બહુભાજન પામે અને ઘણા બધા અમીબા કે કૂટપાદી બીજાણુઓ છે એ સર્જન કરે. હવે અનુકૂળ પર્યાવરણની અંદર જે કોષ્ઠન ત્રિસ્તરીય આવરણવાળું કોષ્ઠન હોય એ કોષ્ઠન તૂટે, એના કારણે ઘણા બધા બાળ અમીબા છે એ નિર્માણ પામે, અને કહેવાય બહુભાજન અથવા તો એને કહેવાય બીજાણુ નિર્માણ તરીકે પણ છે એ ઓળખવામાં બીજાણુ. ક્લિયર. પછી બીજું જે દ્વિભાજન જોયું એમાં ઈસ્ટની અંદર, દ્વિભાજનમાં ઈસ્ટની અંદર અસમાન પ્રકારે છે એ વિભાજન છે થશે. અસમાન વિભાજન જોવા મળે. જેમ કે આ ઈસ્ટ છે જેને આપણે પિતૃકોષ કહીએ. આ ઈસ્ટ પરથી કલિકાનું નિર્માણ થાય, આ કલિકા નિર્માણ કરે. હવે પ્રારંભમાં શરૂઆતના સમયમાં આ કલિકા પિતૃકોષ સાથે જોડાયેલી હોય, છેવટે આ કલિકા પિતૃકોષથી કેવી થઈ ગઈ, અલગ પડી ગઈ અને એક સ્વતંત્ર સજીવ તરીકે છે એ અસ્તિત્વમાં આવે. શરૂઆતની અંદર જે કલિકા નિર્માણ પામી એ કોની સાથે જોડાયેલી છે, પિતૃકોષ સાથે જોડાયેલી છે, અને અંતમાં આ કલિકા પિતૃથી અલગ પડી અને સ્વતંત્ર સજીવ તરીકે છે એ અસ્તિત્વમાં આવે. આમ ઈસ્ટમાં અસમાન પ્રકારનું વિભાજન છે એ જોવા મળે. ક્લિયર એટલી. ત્યાર પછીનું આગળ જોઈએ આપણે કે ફૂગ સૃષ્ટિના સભ્ય હોય કે લીલ હોય, એની અંદર પ્રજનન પ્રેરતી રચનાઓ છે કઈ, તો ક્લેમિડોમોનાસ લીલ છે. યાદ રાખજો, નીટમાં MCQ માટે આ ખૂબ અગત્યના છે. ક્લેમિડોમોનાસ લીલ, ક્લેમિડોમોનાસ લીલમાં ચલ બીજાણુઓ સી આવેલા હોય, ચલ બીજાણુ દ્વારા છે એ પ્રજનન કરશે. આ ક્લેમિડોમોનાસ લીલના ચલ બીજાણુ, કારણ કે ચલિત બીજાણુઓ છે, કશા ધરાવે એટલા માટે એને કહેવાય કે ચલ બીજાણુ. એટલે ક્લેમિડોમોનાસ લીલની અંદર અલિંગી પ્રજનન પ્રેરતી રચનામાં આવે છે ચલ બીજાણુ. ત્યાર પછી પેનિસિલિયમ ફૂગ, પેનિસિલિયમ ફૂગ. આ પેનિસિલિયમ ફૂગની અંદર કણી બીજાણુ આવેલા હોય. પેનિસિલિયમ આવશે કણી બીજાણુઓ. આ ભાગ કયા છે, કણી બીજાણુ. ત્યાર પછીનું આગળ હાઇડ્રામાં કલિકા, હાઇડ્રામાં આવશે કલિકા. આ બાહ્ય સપાટી ઉપરથી આ કલિકા છે એ નિર્માણ પામે, જે પિતૃ સાથે છે એ જોડાયેલી છે. આ કલિકા પુખ્ત બને એટલે પિતૃથી અલગ પડી અને સ્વતંત્ર સજીવ તરીકે છે એ અસ્તિત્વમાં આવશે. પછીનું છે વાદળીમાં આવશે અંતકલિકા. અંતકલિકા, આના માટે બીજો શબ્દ કયો વપરાય છે,
યાદ આવે છે? વાદળીમાં અંતકલિકા, જેને શું કહેવાય? જેમ્યુલ્સ. એવો શબ્દ આવશે, જેમ્યુલ્સ. વાદળીમાં અંતકલિકા, જેમ્યુલ્સ આંતરિક ભાગમાંથી છે એ નિર્માણ પામશે. વાદળીની અંદર અંતકલિકા. ક્લિયર? હવે આગળ આપણે જોઈએ વાનસ્પતિક પ્રજનન. જો વાનસ્પતિક પ્રજનન એટલે હું વનસ્પતિની અંદર જે અલિંગી પ્રજનન જોવા મળે એને આપણે વાનસ્પતિક પ્રજનન તરીકે છે એ ઓળખી શકીએ. તમારે ટેક્સ્ટ બુકની અંદર જુઓ, પેજ નંબર 7 ઉપર કે કીધેલું કે શું તમે વિચારો છો કે વાનસ્પતિક પ્રજનન પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે? તો જવાબ આવશે હા. પછીનું છે, શું વાનસ્પતિક પ્રજનન દ્વારા સર્જાયેલ સંતતિ માટે ક્લોન શબ્દ વાપરી શકાય? એટલે કે જનનિક પ્રતિકૃતિ ક્લોન શબ્દ વાપરી શકીએ? તો એનો જવાબ પણ શું આવશે? હા. તો વાનસ્પતિક પ્રજનનની અંદર વનસ્પતિમાં જે અલિંગી પ્રજનન જોવા મળે એને વાનસ્પતિક પ્રજનન છે કહેવાય. રેડી? તો વાનસ્પતિક પ્રજનનમાં કઈ આવશે? તો પહેલો આપણે જોઈએ પ્રકાંડ દ્વારા વાનસ્પતિક. એમાં બે પ્રકાર પડશે. વિસર્પી પ્રકાંડ અને બીજો પ્રકાર આવશે ભૂમિગત પ્રકાંડ. પહેલો પ્રકાર છે વિસર્પી પ્રકાંડ અને બીજો પ્રકાર આવશે એમાં ભૂમિગત પ્રકાંડ. હવે વિસર્પી પ્રકાંડ એટલે હું માનો કે જમીન ઉપર કોઈ પ્રકાંડ હોય એના દ્વારા છે એ ખૂબ મોટી સંખ્યામાં છે એ આવા વનસ્પતિઓ છે એનો ફેલાવો છે એ થઈ જતો હોય તો એને કેવા કહેવાય? વિસર્પી પ્રકાંડ. એમાં પહેલો પ્રકાર આવશે ભૂસ્તારી. વિસર્પી પ્રકાંડ દ્વારા જે વાનસ્પતિક પ્રજનન થાય એમાં આપણે જોઈએ વિસર્પી પ્રકાંડ. એમાં પહેલું ભૂસ્તારી, જેને ઇંગ્લિશમાં કહેવાય રનર. ભૂસ્તારી એટલે શું સમજજો વ્યવસ્થિત. માનો કે આ એક જમીન સ્તર છે. અહીંથી આ છોડ નિર્માણ પામેલો છે. આ એનું મૂળ તંત્ર છે. હવે આ ભાગેથી આ ગાંઠ ત્યાંથી પાછું આગળ વધે, આ ગાંઠ ત્યાંથી આ શાખા આગળ વધે, આ ગાંઠ આ આગળ વધે, આ ગાંઠ. હવે અહીંયા આ ગાંઠ જે જમીનના સંપર્કમાં આવી જાય ત્યાંથી નવા છોડ છે એનું નિર્માણ છે એ થઈ ગયું. સમજો, આ આખું જમીન સ્તર છે, આ એક છોડ છે. એ પ્રકાંડના તલ ભાગમાંથી એક શાખા નીકળે, આ ગાંઠ, ફરીથી ગાંઠ. તો બે ગાંઠ વચ્ચેનું અંતર હોય એને શું કહેવાય? આંતરગાંઠ કહીએ ને આપણે. હવે આવી ગાંઠો જે ગાંઠ જમીનના સંપર્કમાં આવી ત્યાંથી નવા છોડનું નિર્માણ કરી નાખ્યું તો આ રચનાને શું કહેવાય? ભૂસ્તારી. શું કહેવાય? ભૂ એટલે જમીન, જમીન ઉપર આખું સ્તર બનાવી નાખે. આના ઉદાહરણની અંદર આવશે દુર્વા ઘાસ. શું ઉદાહરણ આવશે ભૂસ્તારીમાં? દુર્વા ઘાસ. ત્યાર પછી એની કેટલીક વિશેષતાઓ પણ જોઈએ આપણે કે તેમાં આની વિશેષતા ગાંઠ અને આંતરગાંઠ જોવા મળે કે તેમાં ગાંઠ
અને આંતરગાંઠ જોવા મળે, તે ઝડપી પ્રસરે, એનો ફેલાવો કેવો થાય છે? ખૂબ ઝડપથી. ત્રીજું, ગાંઠ જ્યાં જમીનના સંપર્કમાં આવે ત્યાંથી નવો છોડ નિર્માણ કમ્પ્લીટ. આ ભૂસ્તરી સમજાણું રનર કે જમીનના સ્તર એના પ્રકારના તલ ભાગમાંથી આ રીતની શાખા નીકળે જે ગાંઠ અને આંતરગાંઠ ધરાવતું હોય. ગાંઠ જ્યારે જમીનના સંપર્કમાં આવે ત્યારે ત્યાંથી નવા છોડનું નિર્માણ કરી નાખ્યું. ઉદાહરણ તરીકે દુર્વા ઘાસ, આ એની વિશેષતાઓ. ત્યાર પછીનું બીજું આવશે, એમાં જોઈએ આવે એ આવશે ભૂસ્તરિકા. બીજો પ્રકાર આવશે ભૂસ્તરિકા, જેને કહેવાય ઓફસેટ. ભૂસ્તરિકા ઓફસેટ. હવે આ ભૂસ્તરી અને ભૂસ્તરિકામાં ફેર શું સમજજો. આપણે જોઈ ગયા જળકુંભી, ટેરર ઓફ બેંગાલ, યાદ આવે છે? ભૂસ્તરિકાનું ઉદાહરણ થયું. ટેરર ઓફ બેંગાલ ખૂબ જટિલ જલીય નિંદામણ. ભૂસ્તરિકાની અંદર શું થશે? પાણીમાં જોવા મળશે કે જલજ વનસ્પતિઓ હોય તો ટેરર ઓફ બેંગાલ, જળકુંભી તો જલજ વનસ્પતિ છે ને. આનું આખું મૂળ. હવે આ ભાગમાંથી શાખા નીકળે, એક જ આંતરગાંઠ હશે. આ ભાગમાંથી ફરીથી નવા છોડનું છે એ નિર્માણ થયું. આ ભાગમાંથી ફરીથી નવા છોડનું છે નિર્માણ થતું છે. એક જ આંતરગાંઠ ધરાવે છે. આ ભાગમાંથી આગળ વધી અને તરત નવા છોડનું છે નિર્માણ કરી નાખીએ. એના કારણે પાણીની આખી સપાટી ઉપર છે આ પ્રસરી જાય. પાણીની સપાટી ઉપર પ્રસરી જાય એટલે સ્વાભાવિક છે કે આ વધારે પ્રમાણમાં ઓક્સિજનનો ઉપયોગ કરશે. આ વધુ પ્રમાણમાં ઓક્સિજનનો ઉપયોગ કરશે એના કારણે શું થશે કે જે પાણીમાં રહેતી માછલીઓ કે બીજા જલીય સજીવો છે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવાનો નથી. એના કારણે એવા સજીવો પણ કેવા થશે તો કે નાશ પામશે. બરાબર. એટલે ટેરર ઓફ બેંગાલ આનું ઉદાહરણમાં શું આવશે? જળ કુંભી, જેને ટેરર ઓફ બેંગાલ તરીકે પણ છે એ ઓળખવામાં આવે. અને આપણે જાણીએ છીએ કે ભારતમાં અને એના પુષ્પના આકર્ષક દેખાવના કારણે છે એ લાવવામાં આવ્યું હતું. રેડી. અને હવે ત્રીજો પ્રકાર આવશે વિસર્પીની અંદર. એ ત્રીજો પ્રકાર છે વીરો. ત્રીજો પ્રકાર આવશે એમાં વીરો, એને કહેવાય સ્ટોલર. જોઈએ વિરોહની અંદર આ પ્રમાણે માનો કે આ કોઈ છોડ છે. હવે છોડના પ્રકારના તલ ભાગમાંથી કમાન આકારે શાખા આગળ વધે, કમાન આકારે, અને ફરીથી પછી તે નીચે તરફ આવી અને જમીનના સંપર્કમાં આવે. જમીનના સંપર્કમાં આવેલો જે ભાગ છે એમાંથી નવા છોડનું છે એ નિર્માણ છે એ થઈ જાય. આને કહેવાય વીરો. સમજો. વનસ્પતિના પ્રકારના તલ ભાગમાંથી કમાન આકારે એક શાખા આગળ વધે, તે પછી ફરીથી જમીન તરફ આવી અને ત્યાંથી નવા છોડનું છે નિર્માણ કરી નાખશે. આના ઉદાહરણની અંદર આવશે સ્ટ્રોબેરી, હંસરાજ છે, જાસ્મીન છે. કમ્પ્લીટ. તો આ શું છે?
વિસર્પી પ્રકાંડ દ્વારા વનસ્પતિની અંદર જે વાનસ્પતિક પ્રજનન છે જોવા મળે એના પ્રકાર છે એ આપણે જોઈએ. ત્યાર પછીનું હવે આપણે આવશે ભૂમિગત પ્રકારનું ઉદાહરણ. બીજો પ્રકાર કયો હતો? વિસર્પી પ્રકારમાં આપણે જોઈ લીધા ત્રણમાં કયા કયા આવશે? પૂછતારી, પૂછતારિકા અને વીરો. હવે બાકી રહ્યું ભૂમિગત પ્રકાંડ. જોઈએ એમાં દ્વારા જે વાનસ્પતિક પ્રજનન થતું હોય એમાં આવશે અધોપૂછતારી. ભૂમિગત પ્રકારના ઉદાહરણમાં અધોપૂછતારી. જોઈએ એમાં એને ચક્કર તરીકે પણ ઓળખવામાં આવે, ઇંગ્લિશમાં કહેવાય ને. આ ભાગ અધોપૂછતારી કીધું. ભૂ એટલે જમીન, અધો એટલે નીચે. એટલે જે શાખા નિર્માણ પામશે એ જમીનની અંદરથી સી નિર્માણ પામશે. માનો કે આ એક જમીન સ્તર છે, અહીંથી આ નવો છોડ આ છોડશે. હવે જે શાખા નીકળે છે એ નીચેના ભાગેથી નીકળી, જો જમીનના નીચેના ભાગેથી, અને અહીંથી નવા છોડનું છે એ નિર્માણ કરી છે. આને કહેવાય અધોપૂછતારી. અધોપૂછતારીના ઉદાહરણમાં આવશે ફુદીના. અધોપૂછતારીનું ઉદાહરણ છે ફુદીના. તો ભૂમિગત પ્રકારવાળો ભાગ છે આપણો. હવે બીજું ગાંઠામૂળી. ગાંઠામૂળી દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેના ઉદાહરણ કયા આવશે? ગાંઠામૂળીમાં આદુ છે, હળદર છે, એની અંદર ગાંઠામૂળી દ્વારા છે એ વાનસ્પતિક પ્રજનન છે એ જોવા મળશે. પછીનું ગ્રંથિલ. તો ગ્રંથિલની અંદર આવશે બટાટા. બટાટાની અંદર આંખ હોય. આપણે ઘણી વખત જોયું કે ઘરે ભેજવાળું વાતાવરણ હોય ચોમાસાનું, બટાટા થોડાક દિવસ પીડાય તો બટાટા ઉપરથી કલિકાથી નિર્માણ પામવા માંડે. એ કલિકા ક્યાંમાંથી નિર્માણ પામશે? આંખવાળા ભાગમાંથી. ત્યાં એની કક્ષ કલિકા હોય. યાદ રાખજો શબ્દ કક્ષ કલિકા. આ આંખવાળા ભાગમાંથી એના દ્વારા છે એ નવું નિર્માણ છે થશે. પછીનું વજ્રકંદ. એના ઉદાહરણમાં આવશે સુરણ. વજ્રકંદનું ઉદાહરણ છે સુરણ, કે એમાંથી છે એ નવું નિર્માણ પામશે. બરાબર. હવે પર્ણ. પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય એનું ઉદાહરણ છે પાનફૂટી, જેને આપણે બ્રાયોફાઇલમ પણ કહેવાય. શું કહેશું? બ્રાયોફાઇલમ તરીકે ઓળખવામાં આવે. એના દ્વારા છે એમાં વાનસ્પતિક પ્રજનન છે એ જોવા મળે. તો આ અલિંગી પ્રજનનનું આટલો ભાગ આપણે છે જોયો. વ્યવસ્થિત કમ્પ્લીટ રીડિંગ કરી અને આટલી વસ્તુ છે એ તૈયાર કરી નાખ્યું. જય સ્વામિનારાયણ.